હવે જોઈ લો કલર ખાલી તમે આવે. હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જ છે. તો મિત્રો આજ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો આજ અમે એક લોકેશન છે વિડીયો બનાવવા આવ્યા. અહીંયા પાણીનો વધારે અસર છે. તમે જોઉં પાણી જ ડેમની ઉપરથી જાય છે. કામેશભાઈ પક્ષી બેઠા એને મજા વરસાદ આવવાની તૈયારી છે. વરસાદ આવવાની તો ફટાફટ જઈને આપણે કેમ્પિંગ નાખી સારું લોકેશન ગોતી પહેલા. હાલો તો સારું લોકેશન ગોતી ને કેમ્પિંગ નાખી દઈએ. મિત્રો અહીંયા એટલું પાણી આવે ને ચોમાસામાં, હજુ અહીંથી ચાલુ જ છે. 7 ઇંચ વરસાદ પડી ગયો. એટલું પાણી આવ્યું તમે વાત પૂછોમાં. જો બધું અહીંયા ઓવાળ ચડાવી દીધો. એટલું પાણી જતું થાય. હા, એટલું પાણી જતું પાણી જતું થાય. ઓવાળ ચડાવી દીધો બધે. પાન ને બાન ને બધે દાબ્યું. હા ભાઈ જો તો હજુ બતકડા એને મજાના સામે બેઠા પાણી જઈને. હજુ પાણી જઈને બતક એ મજાના બેઠા. તો ફટાફટ આપણે લોકેશન બાજુ જઈએ. કામ જ વરસાદ આવે પેલા કંઈક ખાવાનું જુગાડ કરી નાખી. હાલો બંતણે આપણે હારે લીધા. તો તો મિત્રો અમે પાળા ઉપર આવી જઈને જો તમે સારે બધું પાણી. મહેશભાઈ આગળ. મહેશભાઈ જો અહીંથી પાણી આવે ને આગળ આમ તોડ નાખેલું છે. મિત્રો આ રસ્તો એટલો ખરાબ છે. ભેહું હાલી ગયેલી જોઉં તમે. અહીંયા ઠેઠ ભેહું આવી જાય સરવા. કામેશભાઈ તો ફટાફટ અમે લોકેશન તરફ જઈએ ને પછી આપણે ખાવાનું બનાવીને પછી બેગ પાછું કરીએ. મિત્રો તો લોકેશન ઉપર આવી ગયા છીએ ને મહેશભાઈ કહીશ હલકો ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે. આમ દેખાડો વરસાદ આવે ની ચારે વરસાદ આવવાની તૈયારી છે. કેમ્પિંગ આપણે સેટઅપ કરી નાખીએ. ફટાફટ આપણે કેમ્પિંગનો સેટઅપ મારી દઈએ. વરસાદ આવે પેલા ખાવાનું તો અહીં બને કે ન બને એ જોઈ પેલા કેમ્પિંગ લગાડી હાલો તમને સારી બાજુનું એક ફેર લોકેશન દેખાડી દઉં. પાણી સારી બાજુ. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ને હવે ફટાફટ આપણે કેમ્પ નાખીએ ને પછી તમને ડાયરેક્ટ મળીએ આગળ. મિત્રો વરસાદ બહુ ચાલુ થઈ ગયો. મહેશભાઈ હવે કિલ બિલ મારી દઈ. કેમેરા સેટિંગ કરવામાં વરસાદ આવી ગયો. તમે કાંઈ ટેન્ટ બેન્ટમાં નાખ્યો નહીં ને ગાયકામાં કેમ્પ માર્યું. આ જો પલાળવા મળ્યું કેમ્પ ભાઈ આપણું. ફટાફટ માથે કાગળ મારવું પડશે. મહેશભાઈ હાલો હું ભાઈ આમ સેન બેન ખોલ નાખો દે. હાલો ફટાફટ તમે બેગ ને પછી લાવો માથે કાગળ મારીએ. હાલો કેમ તો તૈયાર થઈ ગયું. કામ જ ભાઈ હવે કાંઈ ટેન્શન નહીં. સમજ્યા? સામાન બામાન લાવો. કાગળ હાલો હું લેતો. વરસાદ વહી ગયો ને હવે આપણે કાંક ખાવાનું પકાવીએ. કામ જ ભાઈ હાલો તો ફટાફટ. મિત્રો આ બાજુ બહુ પવન લાગતો હતો એટલે મેં સેટઅપ ફેરવી નાખ્યું. કેમ કે અમારે પાછા પાસ્તા બનાવવાના છે એટલે ફેરવું પડે. કામ જ ભાઈ હાલો તો ફટાફટ. તો હવે આપણે પહેલાં પાસ્તા બફા મેક દઈએ. ભરણ આપણે તાપ કર્યો. હવે પાણી ગરમ થાય તો ફટાફટ મહેશભાઈ પાસ્તા ગરમ નાખજો. થાય પાસ્તા થતા ગરમ. પાસ્તા કે પાસ્તા ક્યાં હવે હલકી બારિશ પાછી ચાલુ થઈ ગઈ ને આપણે પાસ્તા પાકી જાય તો સારું. હજુ ખાવા માંડી છે થોડી. નાખી ગયો હવે. ડબલ ડીઝલ में લાગે તો અલગ ટ્રાય કરવું હતું તો એટલે વાત પૂરી હતી ને. પાણી દે ચીલી સોસ ટમેટા સોસ આ બેસ્ટ આવે.
મહેશભાઈ ડુંગળી મળે મહેશભાઈ બુલેટ માર ઉડે છે બહુ તે લાલ કરી નાખો જોઈ આપણે એવું લાગે ઉડે એટલે તો બારવી તો મિત્રો પાસ્તા બફાયા તમે જોઉં કેમ પાછો આપણે થોડુંક તરાહું કરી નાખ્યું વરસાદ હવે કાંઈ આવે એમ છે નહીં પાસ્તા બફાઈ જાય ને આપણે ઉતારી લીધા હવે પાસ્તા તાપ કરીએ ને વગર મારી દઈએ કામ આવે ભાઈ હાલો તો ફટાફટ આપણે વગર મારી દઈએ હવે આપણે પહેલાં ડુંગળી પકવી નાખી મહેશભાઈ તેલ નાખી ગયો નાખો દી બસ બસ વધી જાય છો ભલે વધી જાય ચાલો ડુંગળી નાખી ગયો ગરમ થઈ જાવ જોઈએ ગરમ થઈ ભાઈ ચેક કરો પહેલાં આવી ગયું કે નહીં ચેક કર્યું અંબરસી ભાઈ ચેક કરો હા ફૂલો ફૂલો નાખો તો નાખા ચેક કરો દેવાભાઈને આપણે યાદ નહીં કરવાના દેવા પ્રમાણે ડાયલોગ એવો મારેથી યાદ આવી તો ડુંગળી પાકી ગઈ આપણી ને ફટાફટ મહેશભાઈ નાખો પાસ્તા હાલો તમારે દીધું ને બધું મને ખબર હોય અલગ પડી ગયું તેલમાં અટકે લેવાડે ઓટા એ અલગ પડી જાય થઈ ગયું આમાં એનો સોસ નાખશું ને એટલે કલર પકડશે સમજ એ તો બાકી છે સોસ નાખો બધું ખીચડી બધું દા બો તરી જવું તો મસાલા આવે થોડોક કેવા કેવા મસાલા આવે તમે જો ધનિયા મિર્ચ નાખ કાળું શું છે કાળું વાળું બધું આમાં અલગ અલગ આવે સમજાય ઓયલ ઓઇલ કાલા ખટ્ટા કાલા ચાલો હવે જોઈ લો કલર ખાલી તમે આવે હવે પાકી ગયું છે હવે અડી ઉતારી લઈએ મહેશભાઈ ઉતારી લે મહેશભાઈ ખીચડી થઈ ગયા મહેશભાઈ પાસ્તા આપે છે ને હવે આપણે ખાવાની તૈયારી કરીએ મારો કેવું લાગ્યું મહેશભાઈ મને તો જામ્યું ભાઈ હાલો તો હવે આપણે કેમેરો મૂકીને ખાઈ લઈએ પહેલાં ખાઈ લીધું મહેશભાઈ ખાઈ લીધું મહેશભાઈ પાણી પીવે બર્તન ધોઈ ટુકડા ટુકડામાં દેખાડું તમને વેધર બહુ સારું છે એનું મિત્રો ખાઈ લીધું પી લીધું ઠામડા ફૂકી નાખ્યા ને હવે આપણે કેમ હકેલી મહેશભાઈ કાંક કહી તો વરસાદ કે આવ્યો નહીં ભાઈ ઓલા કોમેન્ટ કરવાવાળા ભાઈ તમે તમારો વિડીયો મેં જોઈ છે તમે કોઈ અમારા વિડીયો સારા લાગે ભાઈ તમારા વિડીયો અમને સારા લાગે છે તમારા વિડીયો જોઈ છે અમે ને ભાઈ કોમેન્ટ કરજો ને વિડીયોને બને એટલો શેર કરજો અને અમારા વિડીયો કેવો લાગે એ કોમેન્ટ કરજો પછી ભાઈની ચેનલનું નામ તો કાંઈ સારું છે મેં આડી ચેનલ જોઈને પાછા એ વિડીયોમાં કહી કે ભાઈનું ચેનલનું નામ હા મહેશભાઈ હા એ ભાઈની હરેક વિડીયોમાં હા હરેક વિડીયોમાં કોમેન્ટ હોય હા સારી કોમેન્ટ મારે છે એ ભાઈ બ્લોગ બનાવે તમે જોઈ લેજો એના મસ્ત બ્લોગ છે અમે એના બ્લોગ જોઈ છે અમે ચાલો આ વિડીયોમાં એટલું જ મળીએ નેક્સ્ટ વિડીયોમાં પછી હવે આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ